રસ્તા પરથી પસાર થાય તો જાણે ફૂટે મશીન ગન, રોલો એવો પાડે કે જાણે રસ્તાનો બની જાય રાજા, નિયમોનો ઉલાળ્યો કરે એનું નામ બુલેટ રાજા। હાલો તો કરી નાખીને અવાજ ધડાકાવાળો। બુલેટ ફેરવવું એ તો શાનની વાત, પણ નિયમોને નેવે મૂકે છતાં પોલીસ બની જાય મૂક પ્રેક્ષક। હવે એક સામાન્ય પ્રશ્ન, આપણે ત્યાં પહેલી સ્માર્ટ નંબર પ્લેટ આવ્યાને કેટલા વર્ષ થયા? હવે કોઈ સામાન્ય લ્યુના વાળો પણ મજૂર વ્યક્તિ જો સ્માર્ટ નંબર પ્લેટ વિનાનો નીકળે ને તો 200-500 નો ચાંદલો થઈ જાય, પણ બુલેટ રાજા માટે તો સ્માર્ટ નંબર પ્લેટનો નિયમ વળી ક્યાં લાગુ પડવાનો? તેને બસ ગમે છે ફેન્સી નંબર પ્લેટ, મોટા મોટા કાન ફાડી નાખે તેવા હોર્ન, રસ્તે વાગે તો કોઈ ગભરાઈ જાય, સ્કૂલ પાસેથી નીકળે તો બાળકો, હોસ્પિટલ પાસેથી નીકળે તો દર્દી ડઘાઈ જાય। પણ આ તો બુલેટ રાજા છે, તે થોડી ના માનશે કોઈની વાત। મોટા કે ઇમ્પ્રેશન પાડવી હોય ને તો આવું બુલેટ હોવું જોઈએ, બુલેટ નહીં અવાજ વાળું હોવું જોઈએ। જો અવાજ ન હોય ને તો બુલેટ ટકાવો તમારી ઇમ્પ્રેશન સાયલેન્સરની જાહેરાતમાં એવું કહે, મોટો અવાજ આવે તો વટ પડે, પણ આરટીઓના નિયમોનો ઉલાળ્યો થાય તે વાત પર ક્યાં આપે છે કોઈ ધ્યાન? અલે મોટા લેવું હોય તો આવી જા બાલાજીમાં, ફિટિંગ ફ્રી છે, અને બહારગામ હોય તો ઓર્ડર નાખ, શિપિંગ ફ્રી છે। રાજકોટ અને ગુજરાતનું તો છોડો, આખા ભારતમાં સાયલેન્સરની ડિલિવરીની થાય છે જાહેરાત। અવાજ આવશે ધમાકેદાર। અરે ભાઈ, રાજકોટ તો બગાડ્યું, હવે દેશના બીજા ભાગોમાં થોડી શાંતિ તો રહેવા દો ભાઈ। આરટીઓ ટ્રાફિક પોલીસને બસ એક જ અરજ, સામાન્ય માણસને દંડો છો, પણ ક્યારેક બુલેટ રાજાની સાથે પણ કરો મુલાકાત। એક મિનિટ, પાકિસ્તાનનો પ્લેયર બેટથી કરે મશીન ગનની એક્શન, સમગ્ર દેશ અને દુનિયામાં થાય તેની ટીકા, અમારે ત્યાં છે બુલેટ રાજા, તે તો સાયલેન્સરથી મશીન ગન ફોડીને દરેક બુલેટ આશિકોને કરવાનું કહે છે ધડાકા।